સોમવારે કૃષ્ણ જન્માષ્ટમીના દિવસે સુરતના મંદિરો અને અનેક ઘરોમાં કૃષ્ણ જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। મંદિરો અને ઘરમાં સજાવટ સાથે સુરતીઓ ભક્તિમય હતા અને નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલ કી નારા સાથે વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું। જન્માષ્ટમી દિવસે શહેરમાં કૃષ્ણ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતું। શહેરમાં મંદિરોમાં ફૂલોની ડેકોરેશન, વિવિધ થીમ પર મંદિરની સજાવટ કરવામાં આવી હતી। દિવસ દરમિયાન વિવિધ ધાર્મિક કાર્યક્રમો ઉપરાંત રાત્રિના દરમિયાન ભજન સાથે રાતે ભવ્ય રીતે કૃષ્ણ જન્મોત્સવ કરવામાં આવ્યો હતો। જન્માષ્ટમીના દિવસે વહેલી સવારથી જ કૃષ્ણ મંદિર સાથે અન્ય મંદિરોમાં કૃષ્ણ જન્મોત્સવ માટે તડામાર તૈયારીઓ કરવામાં આવી હતી। શહેરના મંદિરોમાં કૃષ્ણ દર્શનને લઈ લાંબી લાઈનો જોવા મળી હતી। આ ઉપરાંત કેટલાક મંદિરોમાં ભક્તો માટે પ્રસાદી માટે પણ આયોજન કરવામાં આવ્યું હતું। ભગવાનની માત્ર એક ઝલક મેળવવા ભક્તોમાં ધક્કા મુક્કી કરવા પડી હતી। सभी लोग यहाँ मंदिर में उपस्थित हैं। वो ये जो कृष्णा, मेरा नाम सचिन कुमार दास। मैं इस्कॉन मंदिर जहांगीरपुरा सूरत से बोल रहा हूँ। आज कृष्ण जन्माष्टमी है, भगवान कृष्ण की पावन जन्मदिन है। सूरत वासियों को, पूरा भारतवर्ष के जितने सारे भक्त लोग देख रहे हैं, उनको शुभेच्छा और उनके मन भगवान की चरण में बनी रहे। भगवान कृष्ण की अनेक अनेक आशीर्वाद उनके पर बनी रहे, उनका जीवन सुखमय बने। आज बहुत पवित्र दिन है, भगवान कृष्ण आज आविर्भाव हो रहे हैं और आज के दिन में भगवान बड़े प्रसन्न रहते हैं। तो जो भी भक्त लोग आए हैं, दर्शन किए, जो भी लोग आएंगे दर्शन करेंगे, उन सबको भगवान की कृपा मिलेगा, उसमें कोई प्रकार की संदेह नहीं। देखिए, कृष्ण प्रेम में सारे सूरत के से पागल जैसे हो गए हैं। लोग आ रहे हैं, दर्शन कर रहे हैं, प्रसाद ले रहे हैं।